સુરત સહિત દેશભરમાં अब तक 56 જેટલી ચોરીને અંજામ આપી ચૂકેલા રીઢા ચોરને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડવામાં સફળતા મેળવી છે। બેંકોમાં રૂપિયા જમા કરાવવા આવતા લોકોને વાતોમાં ભોળવી રોકડની ચીટિંગ કરતા રીઢા ચોરને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો। પકડાયેલો આરોપી 56 ગુનામાં સંડોવાયેલો હતો। પ્રાપ્ત વિગતો મુજબ ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે તેઓને બાતમી મળી હતી કે લાલગેટના પાલિયા ગ્રાઉન્ડ પાસે અબ્બાસ સૈફુદ્દીન ઉકાણી ઉર્ફે રાજુ શિંદેને પકડી લેવાયો હતો। હરિદ્વાર ઉપરાંત મુંબઈમાં પણ રહેતો અબ્બાસની પાસેથી રોકડા રૂપિયા 36,000 કબજે લેવાયા હતા। પોલીસના જણાવ્યા પ્રમાણે અબ્બાસ મોટા વેપારીઓ તેમજ બેન્કર તરીકેનો વેશ ધારણ કરી બેંકો તથા માર્કેટમાં રૂપિયા ભરવા તેમજ ઉપાડવા માટે આવતા ગ્રાહકો પર નજર રાખતો હતો અને તેઓની સાથે વાતચીત કરીને તેમના નામો જાણી લઈ તેઓના માલિકને રૂપિયા આપવાના છે કહીને શેઠને ફોન કરી નાટક કર્યા બાદ મસ્ત મોટી રકમ પડાવી લીધો હતો। सूरत क्राइम ब्रांच द्वारा एक अब्बास सैफुद्दीन उर्फे राजू शिंदे उर्फे दत्तात्रेय सोनू शिंदेनी लालगेट विस्तारमांथी धरपकड़ करवामां आवी छे। आ एक खूब नोटोरियस क्रिमिनल है जेनुं 25-27 वर्षथी गुनाहित बेकग्राउंड है। अंदाजित 44 થી 45 गुनाओमां अगाऊ पकड़ाई जाई चूक्यो छे। आनी एमओ एवी छे के कोईपण बैंक पासे ऊभो रहेशे अने बेंकमांथी कोई माने के कोई माणस 2 लाख विड्रो करे छे तो एने एवी रीते समजावे छे के एना सेटनुं नाम वातोमां जाणी लेशे। पछी कहेशे मने एमना तमारा सेटने 5 आपवाना छे तो मारी पासे 5 નું बंडल छे, तमे आ 2 મને આપી दो, चलो मारी साथे लिफ्टमां। पछी बंने लिफ्टमां जशे अने लिफ्टनी स्विच दबावीने पोते નીકળી જશે। આવી રીતે खूब स्मार्टली लोकोने बेवकूफ़ बनावी अने अलग अलग राज्यों में जे गुजरात, महाराष्ट्र, राजस्थान, यूपी, एमपी अलग अलग राज्यों में 46 થી વધુ गुनाओ दाखल में पहला पकड़ाई जाई चूक्या छे ने अत्यारे अलग अलग 56 जेटला गुनाओनी कबूलात करी छे, जेमां 7 થી 9 जेटला गुनाओमां अमने ऑफेन्स रजिस्टर पर मळी आव्या छे। आ उपरांत महाराष्ट्र में पुलिस एकवार रेड हेन्डेड जोई जता पुलिस पर गाड़ी चढ़ावीने पण भागवानो प्रयत्न करता 307 गुनाओमां पण पकड़ाई बाकी छे एरेस्ट થવાનો અને હાલમાં અલગ અલગ ગુનાઓમાં કોઈની પૂછપરછ કરવામાં આવી રહી છે। સુરતમાં પણ એના સુરત શહેરમાં પૂણા, કાપોદ્રા વગેરે પોલીસ સ્ટેશનોમાં 2015માં 16માં પણ વોન્ટેડ હતો। એનો જે ફૂટેજ મળ્યા હતા એમાં 16માં એક ફૂટેજમાં પણ એ વોન્ટેડ મળ્યો હતો અને 25માં પણ પૂણા પોલીસ સ્ટેશનના એક ગુનામાં એ વોન્ટેડ એનું ફૂટેજ મળી હતી।